જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં। તો મિત્રો આજ થઈ ગયો છે સોમવાર, 3 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો આપણે જઈએ છીએ ગાંધીનગર। તો ગાંધીનગર આપણે શું લઈને જઈએ છીએ એ તમને બતાવી દઉં। જોઈ લો, આ પડ્યું ડમ્ફર 22 ટાયરવાળું। તો 22 ટાયરવાળું ડમ્ફર લઈને જઈએ છીએ હું અને મારો ભાઈબંધ અરવિંદ, 2 જણા। જો કે એ આ ગાડી ચલાવે છે, જોઈ લો બરાબર। તો આ ગાડી લઈને જવાનું છે। તો હજુ તો રેત ભરવા માટે જવાનું છે હોય તો પ્લાન્ટે, બરાબર। તો પ્લાન્ટેથી રેત ભરીને પછી રેત ખાલી કરવા માટે છે ગાંધીનગર જવાનું છે। તો આજની સફર આપણી કેવી રહેશે એ તમને બતાવું હું વ્લોગની અંદર, બરાબર। તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો આપણે નીકળીએ હવે। તો આ બાજુ જો 15,000નું ડીઝલ નખાઈ દીધું મોય ગાડીમાં। હા, તો આ બાજ મારો ભાઈબંધ ને અમે 2 જણા હેડી નીકળ્યા છીએ ગાડી લઈને। જુઓ તો મિત્રો, આ બાજુ જો રેત ભરવાનું ચાલુ થઈ ગયું છે ગાડીમાં। ક્વોરી આવી ગયા છીએ આપણે રેતની, અને રેતની ક્વોરી આપણી ગાડીમાં રેત ભરાય છે ને આપણે ગાડી ઉપર આવતા રહીએ। જુઓ આ રીતે રેત આવે, કમ્પ્લેટ ભરાઈ ગઈ છે, બરાબર। ભરીને હવે નીકળ્યા છીએ। વાગી ગયા 4:30, ઠંડુ વાતાવરણ હતું તો એ તાપ થઈ ગયા એટલે ગાડીની અંદર આપણે એસી ચાલુ કરી દીધી છે। જુઓ એસી વાળી ગાડી, અને આ બાજુ અરવિંદ હવે ગાડી ચલાવે છે। તો આપણે ફાઇનલ કેટલા જવાનું છે? ગાંધીનગર। કેટલા વાગે ગાંધીનગર પહોંચીએ છીએ હવે જોઈએ, કેમ કે આ તો લોડિંગ ગાડી કહેવાય એટલે બહુ રફ ના હેડાય, શાંતિ જવાનું છે। અને હાલ આપણે શિવરી 3 રસ્તા પહોંચી જાય છીએ પાટણના। જુઓ મહેસાણા 53 કિલોમીટર બતાવે છે, બરાબર। મહેસાણાથી તો આપણે સીટ ગાંધીનગર જવાનું હોય। પાટણ બહાર નીકળ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો છે। જુઓ તમે, થોડો વરસાદ આવે છે આ બાજુ। હવે આગળ વધારશે કે ઓછો છે કોઈ ખબર નહીં, જઈએ એટલે ખબર પડે। તો હાલ તો આપણી સફર ચાલુ છે, બરાબર। તો આગળ જઈએ એટલે તમને બતાવીએ આગળ વરસાદ વધારશે કે નહીં। આ બાજુ સ્કૂલ છૂટી ગઈ છે એટલે બધા છોકરા આવે ભણીને જુઓ ઘરે 5 વાગી ગયા એટલે સ્કૂલ છૂટી ગઈ। હવે આપણે જઈએ છીએ પાછળ ઊંઘવા માટે। પાછળ જો સોફો છે તો હવે આપણે પાછળ સુઈ જવું જઈને, પછી ગાંધીનગર પહોંચીને ગાંધીનગર રેત ખાલી કરીને પછી ત્યાંથી આપણે જવાનું છે વડાગામ કપચી ભરવા માટે। કપચી ભરવા જવાનું ને ભાઈ? તો કપચી ભરવા માટે જવાનું છે એટલે ગાંધીનગરથી ખાલી કરી, અને મને ગળાવથી વિશ્વાસ છે જેમ કે રાત દાડો અમે ભેગા રહેલા છીએ આ 2 જણા। એટલે 12 વાગી જાય ને એટલે ભાઈને ચડશે ઊંઘ ને ગાડી આલી દે મને ચલાવવા, બરાબર। એટલે અત્યારથી આપણે ઊંઘ કાઢી લઈએ, જેમ કે મોડા આપણે ચલાવવાની થાય ગાડી એટલે પછી ખોટો ઉજાગરો થાય, એના કરતી અત્યારે ઊંઘ કાઢી લઈએ। તો હવે મળીએ આપણે આગળ જઈને ઊંઘી ઉઠવું એટલે, બરાબર। તો મિત્રો આપણે ધીણો જ પહોંચી ગયા છીએ અને ગાડી આ બાજુ પીક કરી દીધી। જુઓ જેમ કે ભૂખ લાગી તો પકોડી ખાવા માટે બહાર થઈ ગયા છીએ। તો આ બાજુ પકોડીની લારી, પકોડી ખાઈ લઈએ। તો મિત્રો આપણે પકોડી ખાઈ લીધી, મસ્ત નાસ્તો થઈ ગયો અને ચાય પી લીધી હતી આપણે, બરાબર। તો હવે આપણે નીકળવાનું છે, તો હવે જઈએ આગળ। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહેસાણા। જુઓ આવી ગયું મહેસાણા। તો હવે આપણે બાયપાસથી જવાનું છે। બાયપાસથી ઓમ ભમી અને ગોજરિયાવાળો હાઈવે પકડવાનો છે। ગોજરિયાથી સીધા ગાંધીનગર આપણે પહોંચી જવું। ગાંધીનગર કઈ જગ્યાએ જવાનું છે આપણે? ગ્રીન સિટી, ગિફ્ટ સિટી કે ગ્રીન સિટી એ ખબર નહીં હવે આપણે, બાકી એ જગ્યાએ જવાનું છે। આ બાજુ જુઓ ગાડી બગડી છે ભાઈની,
તે આ પાછળથી બધા ધક્કો મારી અને એક બાજુ બ્રિજનો ઢાળ છે એટલે ધક્કો મારીને આખો બ્રિજ ચડાવી દીધો. હવે ગાડીઓની રડશે અને આ બાજુ બ્રિજ ચડવા માટે અમારી ગાડીએ પણ જુઓ વળખા મારી ગઈ. કેટલું ભરી છે પછી વળખ જ મારે ને ગાડી. તો ફાઇનલી આપણે ગાંધીનગર પહોંચી ગયા છીએ, જોઈ લો તમે. હવે આપણે ગાંધીનગર ગ્રીન સિટી જવાનું હોય, અહીંથી લગભગ 10 કિલોમીટર જેવું છે. જુઓ 15 મિનિટનો રસ્તો બતાવે. અને આ બાજુ અરવિંદભાઈ ગાડી ચલાવી. વાગી જાય 9, જોઈ લો 9 વાગી જાય. આવી ગયા આપણે ગિફ્ટ સિટીમાં, ગાંધીનગર ગિફ્ટ સિટી જોઈ લો. આ બાજુ આપણે ગાડી ખાલી થવા માંડી, જુઓ તમે. હાલ હમણાં રેતનો ઢગલો થઈ જાય. ડાલું કેટલું ઊંચું જાય જોઈએ આપણે. આપ તો ડાલું જેટલું અદ્ધર થઈ ગયું જુઓ. તો મિત્રો આપણે ગાંધીનગર ખાલી કરી અને હવે વડાગામ જઈએ છીએ કપચી ભરવા માટે. અને 2 ગામ પહેલાં હોટલે જમવા માટે પા થઈ ગયા છીએ. તો જમવામાં સેવ મસાલા મંગાવી દીધું છે અને રોટલી. તો આ બાજુ 2 જણા જમવા બેસી ગયા છીએ. તો હવે જમી લઈએ, જમી અને પછી જઈએ વડાગામ.